કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. અને સરસ બપોર થઈ ગયા તો ગુડ મોર્નિંગ નહીં કહું, કેમ કે 11:15 વાગી ગયા છે. અને આજે હજી હુતા હે, કારણ કે એને આવ્યો છે તાવ. હેલો, કેટલા વાગ્યા? 11:15. દવા લેવા જાવી? તમે અંકિત લઈ આવો. દવા લઈ આવો. હું આવું, હાલો. ચાલો ગરમ પાણી કરી દો, હાલો નાઈ લ્યો. એટલે નાહ્યા વગર જાઓ? નાઈને પછી જવાય ને. ગરમ પાણી નાઈ લેવાય. ગરમ પાણી આપણે નાહી એટલી વાર હોય પછી ઠંડુ થઈ જાય. તો મીઠા પોતા મૂકી દો, મીઠા વાળા. હા, ઈ કરો. ચાલો, તમે પણ હાવ બાયું જેવું કરવા માંડ્યા. તાવ આવ્યો નથી, નાટક કરે ખોટા. શું નાટક કરે? આખી પતાવ આવ્યું. બાકી બનાવી દો. હાલો બનાવી દો. એમાં હું ભાઈ, મારી લાઈફ છે ને સુધરી ગઈ છે. હગાઈ પછી ફાકી બનાવવા વાળી મળી ગઈ છે, કેર કરવા વાળી મળી ગઈ છે. વાતમાં શબ્દ નથી કા? શબ્દ નથી મારા પાસે. મને ખીજ છડે તો ખીજ ઉતારવા વાળી મળી ગઈ છે. અમારી મિસ મનાલી અમને મસાલો બનાવી દે છે. અમારી બહુ સૌભાગ્યની વાત કહેવાય. અમને બહુ સુનેરો મોકો મળ્યો છે કે અમે અને જે તારા હાથનો મસાલો ખાઈ શકીએ છીએ. પણ એને હજી એક વસ્તુ નથી ફાવતી બહુ, આ પાર્સલ નાખતા નથી આવડતું. એટલે મારે આ પાર્સલ નાખી દેવું પડે. બાકી આના હાથનું નાખેલું પાર્સલ ખાઉં ને હું તો 5 દિવસથી જમવાનું ના ખાઈ શકું, કારણ કે બધું પાણી કાઢી નાખે. ગટો હોજાવી દે મારો. એક ફેરે કર્યો તો ગધેડો એવો બધો. એટલે હવે હું તેદીનો હોય ને સાવચેતીમાં રહું છું, બરાબર? સાવચેત રહીને રહું છું, કારણ કે બધું આ બધું અઘરું ચૂનો છે ને ભાઈ, બહુ નેક્સ્ટ લેવલની વસ્તુ. આમ કરજે, મોઢેમ નાખ થોડું. અમે થોડા કઈ અમને આવડે ચૂના નાખતા. હદ કેવાય. બાયું ઊભી પિસ્કારી મારતી હોય બજારમાં, ખબર છે? ઘર ધણી જઈ જાય તો ખીસીમાં નાખીએ ફાકી ડાયરેક્ટ. અમે બધું જોયેલું છે. અમે ગામડામાં રહીએ છીએ, અમે સિટીમાં નથી રહેતા. ગામડાની બાયું પિચકારી મારતી હોય. હાથી ખાય જ છે ભાઈ, હું ક્યાં ના પાડું. અમારા ઘણા ને ખાય છે, અમારા કટમમાં ખાય છે, અમારા ગામમાં ખાય છે. છોકરાઓને કીએ જાવ તો ગગા ફાકી લઈ આવતી તો 20 વારી 15 વારી 10 વારી જ ખાય પાટીદાર. હવે તો ઓલા કટલેરી વાળા ફાક્યું રાખવા માંડ્યા, ખબર છે? બાયું આવીને ફાક્યું માગે એટલે એ રાખે. કેટલી વાતમાં દમ છે, જરા કમેન્ટ કરી નાખો. કોના ગામમાં આવી રીતના ફાકી જડે કટલેરી વાળા દુકાને, જે સ્પેશિયલ બાયુને જ ફાકી ખવડાવે. તો ભાઈ આજ મને તાવ આવ્યો છે ને, તો અમારે મનુ મારા માટે સ્પેશિયલ કારેલાના ભજીયા બનાવવાની છે. કારેલાના ભજીયા કે ખાઈને તો તમને છે ને ટૂંકમાં તાવ વયો જાય. તો કારેલાના ભજીયા બને? ખબર નહીં, તમે કયો. રીંગણાના ભજીયા, કારેલાના ભજીયા, બટેકાના ભજીયા. બટેકાના તો બને. બટેકાના તો બને, એના બને. એનું કાન પકડવો પડે મારે. એના 2 ટાઈપના બને. ફાકી કેમ કરી છે? વર્ષોથી એના ખાતી હોય ને. સારી ટ્રેનિંગ આવી ગયો. ટ્રેનિંગ તો આવી ગઈ ને હવે. ગુડે તો જા. બાકી બાવરિયામાં ઘા. મમ્મી કેતે મને એક ફેર કે મમ્મી ચાકો. અત્યારે બધાના ઘરમાં છે ને ટ્રેન્ડિંગ ટોપિક ઈ જ છે કે વેફર બનાવીને. અમે તો બનાવી, હજી બટેકાની બનાવવાની બાકી છે. કેને બનાવી કોમેન્ટ કરીને જરાક કહી દેજો કોમેન્ટમાં. તડકો બહુ છે. વાહ, હવે ઉઠીને આવ્યા. કેટલા વાગ્યા ગઈ ખબર? ચીની જેવી વાગ્યું થઈ ગઈ. 1:13 થઈ. એમ તો કયું ઉઠી ગયો. 11:30 વાગ્યાની વાત છે. ફાકી ખાઈ ગયો બેઠા. હાલો, આના માટે પગ દેવાઈ ગયા. તો ભરત હાટું લીંબુ શરબત બનાવી, મજા નથી ને? લીંબુ શરબત થી તબિયત સુધરી જાય તો કે બગડી જાય? સુધરી જાય, વીકનેસ નો આવે. લીંબુ હોય એટલે ખાટું. માણસ એમ કે ડોક્ટર એમ કે એ ડોક્ટર તો કીધા ખાટું નહીં ખાવાનું. એનાથી વીકનેસ નો આવે. ગાઈસ, બપોર પછીના વાગી ગયા છે 3:30 અને અત્યારે 3:30 નહીં, સોરી 3:30 થોડીક વાર છે. અત્યારે મનુ આપણા માટે લેવી છે સિંગ, ફેન્ટા, इसमें क्या है? वेफर है, वेफर. वाह भाई वाह. રોગો હું જામનગર પડ્યો રહું. તમે વિચાર કરો, આજે તો છે ને કેવું થયું ખબર? આજે છે ને, આજે અમારા ઘરે કોણ આવે છે ખબર? અમારા ઘરે નહીં, મારા સસરાના ઘરે. તો ગાઈસ, આજે અમારા ઘરે
આજે મોટા ટ્રેન્ડિંગ કપલ આવે છે જે ટૂંક સમયની અંદર હું ભગવાન કઈ ના કરે, આપણે જ ભગવાન કરો. તો એમ છે ને ગાઈસ, હું તમને કહીશ ને તો તમને એમ થશે કે શું વાત કરે છે, પણ યસ, આજે એક મસ્ત મજાના કપલ આવવાના છે અમારા ઘરે. તમે જોતા રહેજો વ્લોગ કોણ આવે છે. કેટલી સ્માર્ટ લાગુ છું ની. ઓલી ક્લિપ હમણાં જે કરી ને રેકોર્ડિંગ આમાંનો વ્લોગ બનાવવા દેતા એ વ્લોગ બના નાખું બરાબર. આવી અરે તો હું આવશે રાણો રાણાની રીતે હો. ઈ રાણન જરાય શૂટ ના કરે. એને એમ છે કે આ બધા આવી બધા મને ટેગ કરીએ કટકા કાપી કાપીને. જસ્ટ કન્ટેન્ટ ક્રિએટર, નોટ ડ્રામા ક્રિએટર. સાચું સાચું. તેમાં એવું છે ને, રેવા દો ઈ. હું રેવા બેવા કઈ નતો. મને મારો મસાલો ક્યાં છે ગાઈસ? મારે સવારનું નાવું છે પણ મને પાણી ગરમ નથી કરી દેતી. મેં ના નથી પાડી, તમને જ આળસ થાય. નાવાનો વારો થાય, એવડા મોટા સેલિબ્રિટી નાવાનો વારો થતો તો હદ કહેવાય ને. નાવાનો વારો આજ આળસ થાય તમને ના. આજ તો તાવ છે મને. તો હવે નાવ પડે ને ઓલા હોય ને. જો ઠામ ધોઈ દઉં તને. જો ના ના ઈ તો હું ધોઈ લઈશ. ધોઈ દઈશ, વાંધો નહીં. તો ભાઈ અત્યારે અમે લોકો છે ને તરબૂચ ખાવાના છે, પણ આ તરબૂચ છે ને તમે તું મોર એક ફેર મને આ બધા પબ્લિકને બતાવી. આ તરબૂચ આખું નેક્સ્ટ લેવલનું છે ને, અલગ પ્રકારનું છે. એ તમે છે ને આમ જોશો ને ત્યારે તમને ખબર પડશે. તૂટી જાય છે, તૂટી તો જાય ને. આખા અલગ પ્રકારના તરબૂચ છે આ. વાહ શું વાત છે. પીલે રંગ કા તરબૂચ. તમને એમ લાગતું હા કાચું છે ને ઓલું બગડી ગયેલું છે, પણ નહીં ભાઈ નહીં. જામનગરની અંદર રહેતા હોય ને એને ખબર હશે કદાચ કે પીળા કલરના તરબૂચ આવ્યા છે વેચાવા માટે. અને ભાઈ નોર્મલ તરબૂચ આવે ને એથી કેટલા 2 ગણા મીઠા હોય છે. આ ક્યાંથી થાઈલેન્ડમાંથી બનાવવામાં આવ્યું છે કંઈક છે તો ભૂલી ગયો. આ એનું બિયારણ છે એવું કંઈક છે. ના 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 કેવાકનું છે તો ખરી. ભૂલી ગયો. હા એમનું ક્યાંકનું જ છે, વિદેશનું છે આ બધું. વાહ ભાઈ વાહ. ખરેખર તરબૂચને વખાણ કર્યા જેવા નથી. ઓલો વખાણ કર્યા જેવા છે, વખાણ કર્યા જેવા છે. પીળા કલરનું તરબૂચ પહેલી વખત ટ્રાય કરી છે ને ભાઈ શું વસ્તુ છે. ક્યાં જોડે અંકિત લઈ આવ્યો તો ખબર નહીં ક્યાં એમ થઈ ગયું મારે ઘરે લઈ જવા. તો માતાજી સુખી રાખે. આપણે નાઈ લીધું છે મસ્ત મજાનું. હવે કેટલું પેલા તેલ નાખી લીધું છે વાળમાં. વાહ અને હવે જો વેરી ગુડ. હગાઈ કરો ને તો આવો એક ફાયદો થાય તમારે. બીજો તો ખબર નહીં પણ આ ફાયદો થાય. વાહ શું વાત છે. વાહ મનુ વાહ. હવે આ બીજો દિલ ખુશ કરી દીધું હો. હે બીજો હાથ. જે તો આજો હે ને. હા યસ એ કેટલું સોપડે ને દેખાય નહીં. થથેડા માર્યા હાવ થથેડા માણા. વેસલિંગ ના ડબ્બા ખાલી થઈ જાય. ડબલા ની ડબ્બા ખાલી થઈ જાય. 20 કિલોનો ડબ્બો લીધો તો. લગાડવું પડે. अब ચોપડેંગે हम સનસ્ક્રીમ આઈસ્ક્રીમ સોરી સનસ્ક્રીમ હું કેવો દે સનસ્ક્રીમ આઈસ્ક્રીમ સનસ્ક્રીમ સનસ્ક્રીન. હા ચોપડી બધું વ્લોગમાં લેવાનું. વ્લોગ કિને કી કે નહીં આ બની હાલે પકડી રાખ પકડી નડે રાખ રહી. ઝુલ્ફે નડ રહી હે વધી જા હવે નહીં વધુ મને આવડે. બોડી લોશન ને ઉપર સનસ્ક્રીમ ને પછી પાવડર ને પછી પાવડર ના આવડે. ના હોય? આ તો તમે કાળા ના પડો ને. તે કાળો તો શું આ તો એટલી વધારે ન પડો ને. પાણીપુરી ખાવા જાવ ને પછી તો અંકિત લેવા દે. ખબર નહીં. તો અંકિત નહીં જાય હવે બહુ ધક્કા ખાધા બિસાડે. હું લગતા યાર જામનગરમાં ચક્કર મારતો આવું અને પાણીપુરી લેતો આવું. ડન. ડન. વાળગું ઓરવી દે. ઓરવી દે હાલો ફટાફટ કરો હાલો.
ફગાઈ ગીરી કરી દો હાલો. એવું હોય હા. તમારે પણ ઓરવાની જરૂર નથી. રેડી બોલવાની જરૂર નથી ને અરે ઓરવાની જરૂર નથી બોલવાની જરૂર હતી. તમારે પણ આમ રાખજો તો યાર. ના હાલે હવે હા એમ કે થોડોક બકરો છો લાવ લાવ એ મને એ સ્ટાઈલ મને જ ખબર અહીંયા ભમરી છે. ભમરી નથી ભમરી છે हेलो गाइस तो वो आज नाटक जो है हमारा कौन सा है इसमें ये 555 गोल्ड और ये निक निक ब्लैक નેક नेक निक नेक हाले भाई બધું નિક ને નેક હરખો જ થાય પટેલ ને છે ને ભાઈ બે હા તો સાપડી દો અમે સાપડી દો ગમે ઈ. કયો આ બ્લેક 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 ખારો આવે મને એવું લાગે છે મેં વાપરેલો છે પણ આ બ્લેક નહીં વ્હાઈટ હતો આખું મૂકી અહીંયા પહોંચ્યો અરે અહીંથી આમ પવન આવ્યો ને શું આવ્યું આમ તો હશે. કઈ વાંધો નહીં આખું સાફ થઈ ગઈ હા મસ્ત આવે તો ભાઈ અત્યારે હું અને અંકિતભાઈ જઈએ છીએ પાણીપુરી લેવા માટે કારણ કે ભૂખ લાગી ગઈ છે બપોરે ખાધું હતું થોડુંક જ ખાધું હતું એટલે વધારે ભૂખ લાગી છે તો પાણીપુરી અમારી ઓલ ટાઈમ ફેવરેટ કહેવાય એટલે પાણીપુરી જ ખાવાનું થાય એક જગ્યાએ મસ્ત પાણીપુરી મળે છે આપણે અંકિતભાઈ કીધું છે તો એ આવે છે જોડે ચાલો લેતા આવે તો મસ્ત મજાની પાણીપુરી આપણે ઘરે લઈએ પછી કારણ કે અમે સેલિબ્રિટી લોકો રહ્યા અમને ત્યાં ખાવા ના દઈએ ખબર નહીં છોકરા બધા આવી જાય સેલ્ફી લેવાની ટૂંકમાં શું ને ખાવાનું ફોકસ વીખી નાખે આમ ટૂંકમાં જે રીતના ખાતા હોય ને આપણે રેગ્યુલર એ રીતના ખાવા ના દઈએ 3 પ્રકારના પાણી છે અને બસ એ જ બીજું શું હોય પાણીપુરીમાં અલગ કંઈ ના હોય કઈ ના હોય. હાલો ડૂચા દઈ દઈ તો ચાલો મનુ આવું છે તારે ના આવું હોય તો બે જાઓ પછી ના કહીએ પછી પછી થાકી ગઈ મનુ હમણાં રેખડી બહુ મનુ કોઈ ટૂંકમાં આમ કદી બહાર નીકળી જ નથી એટલી બધી મારા ભેરી રેડિયાર થઈ ગઈ હમણાં થાકી જાય કે ઉજાગરા નડે બધું પછી ટ્રાવેલિંગ ને અમે એસ કે તો એમાંય ના હે કે ફટાફટ કહી દે ને મળશું મેળે ખેડે નાલો જવું છે ઈ અમને યાદ છે ને કા ચાલો આવજો. સાહેબ ખોલો દરવાજો ખોલો બેન છે ફૂલ ટ્રીટમેન્ટ આપવાનું છે આ ધોકો સાઈડમાં મેળ દેજો નાખો તારા હાટુ બેજ બાજજો નહીં બે નકર આ ધોકાથી જ મારે તો ભાઈ રાજકોટ જાય છે અને રેડબુલ પીતા પીતા જાય છે કારણ કે ભાઈ સવારનું શું છે ઓલું આ એનર્જી ડ્રિંક ના મળે ને ત્યાં સુધી મેળ ના આવે પી ગયો ભાઈ આ બધા લોકોને કેમ ચા ના એવા હોય પી ગયો ભાઈ એના વેરે મને રેડબુલ ને એવા થઈ ગયા અને આ રેડબુલ ને એવા મને એસકે કરાવ્યા પી ગયો પી ગયો એ જ ને ભાઈ મને યાદ દેવરાયું કે રેડબુલ ની ક્લિપ તા લઈ લઈ કે રોગા પૈસા જાય એમ નમી અમીરી દેખાડ દે અમીરી હું કાલો દેખાડ દઉં મને યાદ ન તો ભાઈ રાજકોટ પહોંચી ગયા છે મસ્ત મજાની પાઉંભાજી ખાઈ લી અને પછી હુઈ જાય તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જોરથી જણાવજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં મળીએ એક નેક્સ્ટ બ્લોગની અંદર ત્યાં સુધી બધાને બાય બાય